ગણિતની અંદર અંતર અને ઊંચાઈની અંદર જે બધા દાખલા આવે છે ને, ટાવર વાળા દાખલા, મિનારા વાળા દાખલા, દીવાદાંડી વાળા દાખલા, આ બધા દાખલાઓ એક જ મિનિટની અંદર સોલ્વ થઈ જાય, એના જવાબ આવી જાય. એટલે કે સર એવું તો હોતું હશે, બતાવું ને? જો તમારે ટ્રીક જોઈએ છે તો જો અંતર અને ઊંચાઈની અંદર સૌથી પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ, કાં તો 30 નો ખૂણો આપ્યો હશે, કાં તો 60 નો ખૂણો આપ્યો હશે, કાં તો તમને 45 નો ખૂણો આપ્યો હશે. अच्छा हमको सिखा रिया है. જ્યારે તમને 60 અને 30 ના ખૂણા આપે ત્યારે તમારે શું કરવાનું? 30 ની સામે જે હોય, બરાબર, એને તમારે શું કહેવાનું? x. મતલબ કે જે તમારી કિંમત જે પ્રમાણે જવાબ આવશે. 60 ની સામે તમારે જે હોય એને તમારે કહેવાનું √3x, અને 90 ની સામે જે હોય એને તમારે કહેવાનું 2x. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે કે સર 45 નો ખૂણો હોય તો 45 માટે જો આને બી x લેવાનું, આને બી x લેવાનું, અને આને તમારે લેવાનું √2x. અહીંયા 25 હશે, અહીંયા 25 આવશે, આ બાજુ જવાબ આવશે 25 √2. બરાબર. એવી જ રીતે જો આ પ્રકારનો ત્રિકોણ તમારો રેડી થાય છે તો માનો કે આ બાજુનું માપ 20 હોય. જો તમે ટ્રીક શીખી ગયા હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવો કે આ બાજુનું માપ કેટલું આવશે. અને આવી જ ટ્રીકને જાણવા માટે રીલને પહેલા સેવ કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો, અને આ જે પેજ છે એને ફોલો કરી દો, જેથી તમારી ગણિતની તૈયારી બૂસ્ટ થઈ શકે.